So hello aspirants, I hope you each and everyone fit and fine and doing great in your studies. So દોસ્તો બેલીફની એક્ઝામ તમારા બધાની ખૂબ જ સારી ગઈ હોય એવી હું આશા કરું છું. અને હવે જે સૌથી મોટો ક્વેશ્ચન તમારા મનમાં છે તે મેરિટને લઈને છે કે ક્યાં ભાઈ કટ ઓફ જશે આનું. સો પેપરનું આપણે કટ ઓફની વાત કરીએ તેની પહેલાં આપણે પેપરનું એનાલિસિસ કરી લઈએ, પેપરનું લેવલ જોઈ લઈએ. તો પેપરનું લેવલ દોસ્તો પેપરને આપણે ઇઝી ટુ મોડરેટમાં રાખી શકીએ. સો કે મોસ્ટ ઓફ આપણે ઇઝી જ કહી શકીએ, કેમ કે આમાં ટાઈમ ખૂબ જ સારો હતો, 2 કલાક હતું. અને જે પેપરના ક્વેશ્ચનનું લેવલ છે તે એટલા બધી નહોતું, ખૂબ ઇઝી જ ક્વેશ્ચન હતા. તો ટાઈમના રીતે આપણે જોઈએ તો બધાને મોસ્ટ ઓફ આરામથી પેપર પતી જ ગયું હશે. છેલ્લે બાકી ટાઈમ તો કોઈને ઘેટો નહીં જ હોય, મોસ્ટ ઓફ બધાને પેપર પતી જ ગયા છે અને આરામથી બેઠા હતા. તો ટાઈમ ખૂબ સારો હતો, તો આપણે ઇઝી લેવલ કહી શકીએ. સૌપ્રથમ તો ગુજરાતી હતા, ગુજરાતીના 50 ક્વેશ્ચન હતા. તે ઉપરાંત ત્યારબાદ આપણે કરંટ અફેર ચાલુ થઈ ગયું હતું, તેના 20 ક્વેશ્ચન હતા. અને ત્યારબાદ છેલ્લે મેથ્સ રીઝનિંગ હતું, જે પણ ઇઝી હતું. તો ટોટલ 100 ક્વેશ્ચન થયા, 50, 20 અને 30. હવે દોસ્તો આપણે જે કટ ઓફની વાત કરીએ તો આનું કટ ઓફ છે તે આપણે જે અમુક પેરામીટરને ધ્યાનમાં રાખીએ, જેમ કે ભાઈ જે નેગેટિવ માર્કિંગ હતું 0.33, તે છે કે 0.33 નેગેટિવ માર્કિંગ છે, તો ઘણા નેગેટિવ થઈ શકે છે. પરંતુ પેપરનું જે પેપર છે તેનું લેવલ ખૂબ ઇઝી હતું. તે ઉપરાંત ટાઈમમાં ખૂબ જ સારો એવો આપેલો હતો, 2 કલાક એટલે આરામથી પતી જાય. બીજા નંબરે કે ભાઈ વેકેન્સી પણ ખૂબ જ ઓછી છે, અરાઉન્ડ બેલીફમાં 192 પ્લસ 12 બીજી ઇન્ડસ્ટ્રીયલ કોર્ટની છે, એટલે 210 જેવી થાય છે. તો વેકેન્સી બહુ ઓછી આપણે કહી શકીએ. તો તેના લીધે આટલા પેરામીટરના લીધે મેરિટ હાઈ જઈ શકે છે. તો અહીં ચાન્સ સૌથી વધારે મેરિટ હાઈ જવાના જ છે, અને તે તો લગભગ મેરિટ હાઈ જ જશે. તો મેરિટ હાઈ કેટલું જઈ શકે છે, તો આપણે મારા મંતવ્ય અને મારા લોજિક પ્રમાણે વાત કરું તો આપણે 80 તો લગભગ 80 પ્લસ જઈ શકે છે આરામથી, જનરલની વાત કરીએ તો. અને પછી આપણે જે એસસી ને ઓબીસી છે તેમનું પણ મોસ્ટ ઓફ તો હવે જનરલની હારે જ હોય છે, પરંતુ આપણે એકાદો માર્ક્સ ઓછો રાખીએ, અહીં 1-2 માર્ક તમે ઓછા કરી શકો છો. બાકી એસટીની વાત કરો તો એસટીનું 75ની આસપાસ રહી શકે છે. બાકી ઓલ ઓવર જનરલની વાત કરીએ તો ભાઈ 80 પ્લસ તો આરામથી લગભગ રહેશે. 80 પ્લસ 85ની 80થી 85ની અરાઉન્ડ રહી શકે છે. તો 80 પ્લસ તમારા માર્ક્સ થતા હોય તો સારું કહેવાય. તો તમારો ચાન્સ છે, તો લગભગ તમે ડીવીમાં તમને કદાચ બોલાવી શકે. બાકી તો પછી હવે જોઈએ શું થાય. તમને શું લાગે છે, તમારા લોજિક પ્રમાણે, તમારા તર્ક પ્રમાણે મને કમેન્ટમાં જણાવજો કે તમને શું લાગે છે, કેટલું મેરિટ રહી શકે છે. તો તે પ્રમાણે આપણે જરાક કન્સિડર કરીએ અને તેને જોઈએ. બાકી અત્યારે તો 80 પ્લસ 80થી 85ની આસપાસ લગભગ ડીમાં બોલાવી શકે છે. પછી ફાઇનલમાં તો શું થાય તે તો હવે હાઈકોર્ટને ખબર. બાકી 80 પ્લસ હોય તો